જંબુસરના નહાર ગામે બિરાજતા પૂજ્ય ગોવિંદાનંદ ગિરી મહારાજ અક્ષરધામ નિવાસ થયા। જંબુસર તાલુકાના નહાર ગામ પાસે આવેલ સુપ્રસિદ્ધ રૂપેશ્વર મહાદેવ તેમજ શનિદેવ મંદિર ખાતે વર્ષોથી પૂજા અર્ચના કરી રહેલા અને ભક્તોમાં અત્યંત આદર ધરાવતા પૂજ્ય ગોવિંદાનંદ ગિરી મહારાજ અક્ષરધામ નિવાસી થયા છે। મહારાજના દેવલોક પામવાના સમાચારથી સમગ્ર જંબુસર પંથક અને ધર્મપ્રેમી જનતામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। મહારાજની અંતિમ ઈચ્છા અને ધાર્મિક પરંપરા મુજબ તેમની અંતિમ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા સમગ્ર નહાર ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ જોડાયા હતા। શોભાયાત્રા બાદ મહારાજને રૂપેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ સમાધિ આપવામાં આવી હતી। મહારાજ શ્રી પ્રત્યેની અપાર શ્રદ્ધાને કારણે જંબુસર તાલુકાના ખૂણે ખૂણેથી ધર્મપ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્યામાં નહાર ગામે ઉમટી પડ્યા હતા। હજારોની મેદની ભીની આંખે મહારાજને અંતિમ વિદાય આપી હતી। હર હર મહાદેવ અને મહારાજના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। 3 तारीख 11:30 बजे हमारे गुरुजी श्री गोविंदानंद महाराज जी का स्वर्गवास हो गया और उनकी जन्म तारीख 1/1/37 और वो यहाँ 25 साल से रह रहे हैं और जो भी यहाँ हुआ उनके ही देन है कि जो भी यहाँ अच्छा हुआ वो सब उनकी देन है और हम तो एक सेवक के तरीके उनकी सेवा करते रहे और हमारा दिल ये गवाही दे रहा है कि हमको बहुत बड़ा खेद है इनके जाने से, हमको बहुत बड़ी तकलीफ है और हम भगवान से प्रार्थना करते हैं कि इनकी आत्मा को शांति दे। મારું નામ વિજયસિંહ મેલસિંહ સિંધા। અત્યારે ગોવિંદ ચેતન શ્રી સ્વર્ગવાસ થયો છે, એ બ્રહ્મલીન થયા છે। અહીંયા ઓછામાં ઓછા હમણાં 27 થી 28 વર્ષ અહીંયા પોતે રહ્યા છે। અહીંયા આવીને એમણે વિકાસ ઘણો કર્યો છે। એ ઓછામાં ઓછા 1937માં એમની જન્મ તારીખ હોવાથી 90 વર્ષની લમસમ એમનું આયુષ્ય છે। એ પ્રખંડ જ્યોતિષ શાસ્ત્રને માનતા હતા, જ્યોતિષ વિદ્યા એમની પાસે હતી અને એ સિવાય પણ એ ધર્મની બાબતની બહુ ઊંડાણ જાણકારી હતી। પરંતુ અહીંયા રહેવાથી અને સ્વાસ્થ્ય બિલકુલ સારું હોવા છતાં પણ એ એકદમ પોતાનો સ્વર્ગવાસ કરી લીધો છે। અત્યારે પણ એવું લાગતા નથી કે આપણી વચ્ચે નથી, અત્યારે હયાત છે પ્રકારની છે। તો અત્યારે એમને સમાધિ અમે આપીએ છીએ અને 90 વર્ષ થયા છે એમના। તો અહીંયા આજુબાજુના જે ગામના જે લોકો કે આજુબાજુના વિસ્તારના લોકો એમને ચાહતા હતા ને અત્યાર સુધી એમની સેવા પૂજા કરી હતી અને ધર્મનો એમની પાસે અખોટ ભંડાર હતો, જે આ આજુબાજુના લોકોએ એમનું રસપાન કરેલ છે ને અત્યારે બધા એમની સાથે અત્યારે સમાધિ માટે ઉપસ્થિત છે।